हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું મહારાષ્ટ્રન પદ્ધતિના કાંદા ભજી। કાંદા ભજી બનાવતી વખતે 4 મીડિયમ સાઇઝના કાંદા લઈને બારીક લાંબા પાતળા કાપી લઈશું। બારીક કાપેલા આ કાંદામાં 1 કપ ચણાનો લોટ નાખીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં આપણે 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આ લોટમાં થોડી વધારે કોથમીર નાખીશું। આ લોટને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આ લોટને જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ભજીયા માટે ખીરું તૈયાર કરીશું। પછી આપણે ગરમ તેલની કઢાઈમાં એક કરીને કાંદા ભજી ફ્રાય કરી લઈશું। ભજીયા થોડા ક્રિસ્પી થવા દેશો। આ માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। ભજીયા બંને તરફથી વ્યવસ્થિત રીતે ફ્રાય કરી લેશો। હવે ભજીયા ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે। હવે આપણે એક કરીને ભજીયા નીકાળી લઈશું। ગરમા ગરમ કાંદા ભજી તૈયાર છે। હવે આપણે એને ટોમેટો સોસ અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરીશું।